ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આપણે આગળ જોયું કે રાગ અને દ્વેષ મનુષ્યને સંસાર તરફ ખેંચતા રહે છે. જ્યાં સુધી એક વસ્તુમાં રાગ છે ત્યાં સુધી બીજી વસ્તુમાં દ્વેષ જ રહે છે. કારણ કે મનુષ્ય કોઈ વસ્તુની સન્મુખ થાય તો તે કોઈ વસ્તુથી વિમુખ થશે જ, અને તેથી જ મનુષ્યમાં જ્યાં સુધી રાગદ્વેષ રહે છે ત્યાં સુધી તે સંપૂર્ણ રીતે ભગવાનની સન્મુખ થઈ શકતો નથી. પરંતુ જે ભજન્તે મામ દ્રઢવ્રતા, જે દ્રઢવ્રત થઈને મને એટલે કે ભગવાનને ભજે છે, તે શું પ્રાપ્ત કરે છે તે બતાવતા ભગવાન આગળ કહે છે, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદ્દુ કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. વૃદ્ધાવસ્થા અને મરણમાંથી મુક્ત થવા માટે જે ભક્તો પરમેશ્વરનો આશ્રય લઈને પ્રયત્નો કરે છે તેવા ભક્તો સંપૂર્ણ અધ્યાત્મ અને કર્મને જાણતા થઈ જાય છે. અહીં જરા અને મૃત્યુથી મુક્તિ પામવાનું તાત્પર્ય એ નથી કે બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મનું જ્ઞાન થતાં વૃદ્ધાવસ્થા નહીં આવે અને શરીરનું મૃત્યુ નહીં થાય. પરમાત્મ તત્વનો બોધ થયા પછી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તો આવશે જ, પરંતુ એ બંને અવસ્થાઓ તેને દુઃખી નહીં કરી શકે. વળી મામ આશ્રિત્ય યતન્તિ યે પદમાં આશ્રય અને યત્ન આ બે વસ્તુઓ દર્શાવી છે. મનુષ્ય જો પોતે યત્ન કરે છે તો અભિમાન આવે છે, અને યત્ન ન કરીને ભગવાન બધું કરશે એમ વિચારે તો આળસ અને પ્રમાદ આવે છે. તેથી અહીં જે બે વાતો બતાવી કે ઈશ્વરનો આશ્રિત બનીને યત્ન કરવાનો છે જેથી અભિમાન ન આવે, અને જ્યારે ભગવાનના આશ્રયથી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થાય ત્યારે સાધક અધ્યાત્મ તત્વને અને પોતાના સ્વરૂપને જાણી લે છે, અને આવો ભક્ત મહાપ્રયાણ કાળમાં પણ ઈશ્વરનિષ્ઠ થઈ શકે છે. તેથી હવે ભગવાન આગળ કહે છે, સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞમ ચ યે વિદુ પ્રયાણ કાલેપી ચ મામ તે વિદુર્યુક્ત ચેતસ. જે ભક્તો અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞના નિયંતા એવા ઈશ્વરને જાણે છે તે ઈશ્વર પરાયણ ચિત્તવાળા થઈને મૃત્યુકાળે પણ ઈશ્વરમય થઈને મૃત્યુ પામે છે. ઈશ્વર સાધિભૂત છે એટલે કે વિશ્વની આધિભૌતિક પ્રક્રિયાનો જાણકાર અને નિયંત્રક છે. વળી તે સાધિદેવ એટલે કે દેવોની શક્તિનો જાણકાર અને નિયંતા, અને સાધિયજ્ઞ એટલે યજ્ઞોની પ્રક્રિયાનો જાણકાર અને નિયંતા. આ ત્રણેય શક્તિવાળા ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં જ જે પ્રયાણ કરે છે તે જ ઈશ્વરનિષ્ઠ છે. આ સાથે જ 7મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મોऽધ્યાયઃ. હરિ ઓમ.